प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहूं प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा। आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईचुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपड़ा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, अमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो एवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथ जी प्रणाम। आओ अमृतनी एक बूंदमा આપણે બધા ઉપસ્થિત છીએ। આત્માનો આહાર લેવા આપણે બધા તત્પર છીએ। જે નિયમ સદગુરુ મહારાજે પોતાના જીવનમાં રાખ્યો હતો એ એટલી ચુસ્ત રીતે સદગુરુ મહારાજની જેમ તો આપણે ચાલી નથી શકવાના, પણ આપણે કોશિશ તો કરીએ ને, કારણ કે હમ તુમ એક વતન કે અપની રૂહ નહીં દોએ। આપણે એક ધામના છીએ સુંદર સાથજી, અને રાજજી જગાડી રહ્યા છે। સાથજી જાગીએ बताई देऊ रे जीवन, श्याम श्यामा जी साथ जी जीत बैठे चौकवतना। साथ जी जागिए याद करो सोई साथ
ખેલ ખુશાલી ले के उठो कीजिए केल साथ जी जागिए सुरताए के रखिए मूल मिलावे माहे श्याम श्यामाजी साथ जी तले भोम बैठे जाए साथ जी जागिए જે અમારા મૂલ પર આત્મ બિરાજમાન છે, અમારા મૂલ તન જે નિસ્બતના સ્વરૂપ બિરાજમાન છે, અમારી સુરતા અમારા ચિંતનને હવે તારતમના માધ્યમથી ત્યાં લઈ જવાનું છે. સુંદરસાજી, પ્રથમ જ્યારે આપણે હકીકતની લીલામાં પરમધામમાં હતા ત્યારે રાજજી મહારાજે ના પાડી, પણ રાજજી મહારાજે નિસ્બતના સ્વરૂપમાંથી ચિંતન સંસારમાં મોકલ્યું. સંસારમાં ઘૂમી રહ્યા છે, ફરી રહ્યા છે, મોજ કરી રહ્યા છે, સુખ દુઃખનો અનુભવ લઈ રહ્યા છે. પણ રાજજી કહે છે ના, મારી બ્રહ્મપ્રિયાઓને દુઃખ ન દેવું, ફૂલ પાખડી શીતલ ને જોવું. એક ફૂલની પંખુડી વાગે એટલું પણ હું દુઃખ નહીં આપું. એ જોવા આવી છે, પણ ભલે જોવા આપી, હું તો એને સુખ આપીશ. એટલે તારતમનો ખજાનો લઈ અને આવ્યા અને જાગૃત કરી રહ્યા છે કે યાદ કરો સોઈ સાહિત સુરતા એકી રાખીએ. પહેલાનું ચિંતન સંસારમાં આવ્યું પરમધામથી, અને હવે સંસારમાંથી એ ચિંતનને પરમધામ લઈ જવાનું છે. સુંદર સાચી, જેમ ત્યાં બેઠા બેઠા સંસારના સુખ દુઃખનો અનુભવ નિસ્બતના સ્વરૂપ કરી રહ્યા છે, એમ આપણે સંસારમાં બેઠા બેઠા પરમધામના સુખનો અનુભવ કરવાનો છે. કઠણ તો છે, પણ આસાન પણ એટલું જ છે. સુંદર સાચી, એવું લાગતું હોય આપણને કે આ દુઃખ, આ માયાવી જંજારમાંથી ક્યારે મુક્ત થઈ અને ક્યારે આપણે પરમધામના સુખ જોઈ શકીએ. એક આવે ને એક જાય, એક સવાર થઈને બેઠું જ હોય ઉપર, એક જાય ત્યાં બીજું તત્પર જ હોય. પણ ના, એવું નથી. તારતમ એની દવા છે, અને તારતમથી જ આ સંભવ છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે સુરતા એકી રાખીએ મૂલ મિલાવે માય. કામ કરતા વ્રજની લીલામાં આપણે હતા, નીદ અવસ્થામાં હતા, અવસ્થા નીદ હતી, ત્યારે કામ કરતા અતિ ઘણા પણ ખીણ નવ છોડ્યો ને કેટલું કામ કરતા હતા. એક પલ ભર માટે પણ પરમાત્માથી આપણો સ્નેહ છૂટ્યો ન હતો. અને અત્યારે જાગ્રત અવસ્થા છે મારી ને તમારી, પણ એક પાવ પલ માટે સ્નેહ પ્રગટ થતો નથી. છે ને, જંજાર તો છે જ, ઝંઝાવાત તો છે જ, પણ છતાં આપણે નિત્ય પ્રતિ આ બૂંદ લેતા થઈ જશું. દરરોજ તારતમમાંથી કાંઈક ને કાંઈક પ્રાપ્ત કરતા થઈ જશું ને, એટલે દુઃખ છે ને એ સુખની અંદર પરિવર્તિત થઈ જશે. અંદર પછી એટલી જગ્યા નહીં હોય દુઃખને સાચવવાની. કાઢી નાખશું કે ના ના, આટલો મોટો તારતમ, આવા સદગુરુ, આવી અમારી સુંદરબાઈ શ્યામાજી ઇન્દ્રાવતી અમને હર પલ અમારી સાથે જ છે, તો દુઃખ કઈ વાતનું. પણ જો આપણને એ જ ગમતું હોય તો એની કોઈ દવા નથી. પ્રાણનાથજીએ કીધું, લાગોગે જો દુઃખ કો તો દુઃખ તુમકો લાગસી, યાદ કરો નિજ સુખ को तो दुख तुमसे भागसी. એ હકીકતમાં દુઃખ કાંઈ નથી જો પાછી વાળો દ્રષ્ટ. દુઃખને જ યાદ કર્યા રાખશું તો દુઃખ જ છે,
પણ યાદ કરો નિજ સુખ કો, કે સાચા સુખ નિજ ધામના રે, વાલાજી અમે ભૂલી ગયા, કે અમે ભૂલ્યા નિજ ધામને રે, વાલૈયા મારી વારે આવો, એ વાલ મને વિસર્યા રે, કે નિજ ઘર ભૂલી ગયા. સંસારમાં આવીને ભૂલી ગયા, પણ આ નિજ નામ છે ને સુંદર સાજી, આપણી પાસે જે તારતમ છે, શ્રી નિજ નામ છે, સુખની ખાણ છે, ખદાન છે, એમાંથી તમે ગમે એટલું કાઢો, કમ નથી થવાનું, એ અખંડ છે. એટલે ઇન્દ્રાવતી દરરોજ નિત્ય પ્રતિ સુંદર સાથને પ્રબોધ કરી રહી છે. વાત આપણે ખિલવતની થાય છે, અને ખિલવત છે સંસદ ભવન, એમાં હું અને તમે બધા જ આપણે દાવો કરીએ છીએ, બિરાજમાન છીએ, અને ત્યાં બેસીને પાશ્ચાતાપ પણ કરી રહ્યા છીએ તારતમના માધ્યમથી, કે રાજ્ય અમે આ ખેલ માંગી લીધો, પણ ऐसा खेल दिखाया मांग लिया है हम, अब कैसे અરજ કરું કહોગે માગ્યા તુમ, માગી લીધો હવે અરજી પણ કેમ કરી, કારણ કે તમે જ કહેશો કે તમે માગ્યો ને મેં આપ્યો. પણ ના, બેઠા પછી એ ખિલવતમાં બેઠા પછી અહીંયા આપણે આનંદ પ્રાપ્ત, ત્યાં તો બેઠા જ છીએ, પણ એ બેઠા છીએ એનો આનંદ આપણે અહીંયા પ્રાપ્ત કરી લઈએ. એ જ આ પ્રથમ પ્રકરણની અંદર છે. બ્રહ્મપ્રિયાઓ પશ્ચાતાપ કરે છે કે મારા સદગુરુ આ સંસારમાં વાણી લઈને આવ્યા, પણ એટલી પણ મને ભાન ન રહી કે આ મારા ધામ ધણી છે, મને મારી પણ ઓળખાણ ન રહી. સંસારમાં એવો પવન વાય છે કે બધું જ આવરી લે છે, મારું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું હરણ કરી લીધું છે આ માયાએ, મને મારી કાંઈ ગમ નથી, અફસોસ કરે છે ઇન્દ્રાવતી. અને સાથે સાથે આપણે બધી જ બ્રહ્મપ્રિયાઓ એની અંદર જ છીએ. એટલે એ અફસોસ કરે છે, રાજજીને કહે છે ને કે હૃદય મેં ચડ આવે પિયાજી, બેઠક જો મૂલ મિલાવે, इश्क हमारा हमको लुटा दो, करूं मीठी बातें मैं तुमसे, सुख खिलवत की आवे याद, सुख खिलवत की आवे याद, जहां पर आत्म बैठी है, करो मोल मिलावे का ध्यान, जहां पर आत्म बैठी है, जहां बैठे श्री श्यामा श्याम, जहां बैठे हैं श्री श्यामा श्याम, जहां पर आत्म बैठी है, કે જ્યાં મારી પરાત્મ બિરાજમાન છે ને એનું ધ્યાન કરો, કે ઇશ્ક હમારા હમકો લૂટા દો. હૃદયમાં ચડી અને સુખ યાદ આવે છે કે રાજ્ય અમને પ્રેમ પાછો આપો, જે આ સંસારમાં અમે પ્રેમ વિહોણા થઈ ગયા. આ સંસારનો પ્રેમ તો વિષયોથી ભરેલો છે, મોહથી ભરેલો છે. એક તમારો એ વિશુદ્ધ પ્રેમ જેનાથી અમે તમને મળી શકશું. એટલે જ આપણે સુંદર સાચી ભારત ભૂમિમાં એક કાલની તમને એક વાત કહું. આપણે તો ભારતની પુણ્ય ભૂમિ, જ્યાં પરમાત્માના 6 પ્રકારના અવતાર છે. અંશ અવતાર, અંશાંશ અવતાર, કલા અવતાર, આવેશ અવતાર, પૂર્ણ અવતાર ને પરિપૂર્ણતમ અવતાર. બધા જ પ્રકારના અવતારો આ સંસારમાં અને ભારત ભૂમિમાં જ અવતરણ થયા, પ્રગટ થયા. એટલી પુણ્ય ભૂમિ છે ભારત. પણ જે ભારતથી એ સંસ્કાર લઈ અને અત્યારે જે વિદેશની ધરતી ઉપર વસી રહ્યા છે આપણા ભારતીય, આપણા ગુજરાતી,
એ ત્યાં જઈને પણ આ પરંપરાને જાળવી રાખી છે, ધર્મને જાળવી રાખ્યો છે. સુંદર સાથ વલસાડના છે દક્ષાબેન કરીને, એની સુપુત્રી ઝલક એ સાસરે છે, આમ તો લગભગ વડોદરા છે મારા ખ્યાલથી, પણ અત્યારે તે ન્યુઝીલેન્ડની ધરતી ઉપર છે. કાલે એની દીકરીનો 5 વર્ષ પૂરા થયા જન્મ દિવસ હતો, તો એને ત્યાં પારાયણ કરી અને પારાયણની પૂર્ણાહુતિ કરાવી અને કે આંટી તમે ઓનલાઈન એટલે કે વિડીયો કોલમાં લેપટોપમાં બધા જ એને ત્યાંના જે ભક્ત ભલે પ્રણામી હોય કે ન હોય પણ આજુબાજુમાં રહેતા હતા જે ગુજરાતી લોકો, ઇન્ડિયન જે ભક્તજનો હતા, બીજા સંપ્રદાયવાળા પણ હતા, એમને બોલાવી અને આપણા જેવું સરસ કાર્ય કર્યું. સુંદર સાચી પારાયણની પૂર્ણાહુતિ કરી અને એવી રીતે જન્મદિન ઉજવ્યો. એ આપણી સંસ્કૃતિને, આપણા ધર્મને વિદેશની ધરતી ઉપર પણ જાળવી રાખ્યો છે. એવા તો અસંખ્ય સુંદર સાથ છે અને આપણે તો અહીંયા રહીએ છીએ. આ એક ખુશીની વાત છે. ખૂબ ખુશ થઈ હું કે ના, સુંદર સાથની ઈચ્છા તમે જુઓ, રાજજી કેવી ઈચ્છા ઉપજાવે છે. કારણ કે સત કે બાણ સત કો ચુભસી, સત્યની વાણી છે એ સત્યવાળાને લાગશે. દુષ્ટ દુખાસી દુર્મત, જે દુષ્ટ સ્વભાવના છે એને તો બધું દુઃખી દુઃખી થઈ જશે આ વાતથી. પણ આપણે સત્યધામના સાથી છીએ એટલે આપણાથી આ કોઈ પણ દેશમાં જવું છૂટતું નથી. આવે છે ને કેટલા બધા અમેરિકાથી, કેનેડાથી, લંડનથી કેટલા સુંદર સાથ આવે છે અને કેવો ભાવ લઈને આવે છે. અને આપણે તો નજીકમાં ધામમાં રહીએ ને એટલે આપણને એટલી કદર કદાચ ન હોય, હે ને? હું ખોટું નથી કહેતી, સાચું જ કહું છું. આપણને 1 મહિનો થઈ જાય તો ખબર નથી પડતી દર્શન કરવા જવાની, ગુરુવારના નિયમની ખબર પડતી નથી કે આપણે ધામના સાથી છીએ. તો અઠવાડિયામાં એકવાર તો આપણે ધામના અને ગાદી બિરાજમાન છે, શ્રીજીને બાઈજુરાજની સાક્ષાત સ્વરૂપે બિરાજમાન છે. તો બાનું છે સત્સંગનું, તો હું મારા ધણીના દર્શન કરી આવું અઠવાડિયામાં એકવાર. એ પણ સંભવ નથી, તમે વિચાર કરો. અને વિદેશમાંથી અહીંયા વર્ષમાં એકવાર હાજરી આપે છે. એ સુંદર સાથને ધન્યવાદ છે, તમને પણ ધન્યવાદ છે. કારણ કે નથી આવતા ને તો આવતા થઈ જજો ગુરુવારના દિવસે સુંદર સાથજી. કારણ કે દર્શન કરવા, સત્સંગ પ્રવચન સાંભળો કે ન સાંભળો એ તમારા મરજીની વાત છે. પણ અમારી બાઈજુરાજ મહારાણી બા ફેલાવીને બેઠી છે કે આટલા સમયથી સુંદર સાથ નથી આવતા, હું અહીં બિરાજમાન છું ને એટલો ટાઈમ નથી. થાય હો, મને એવું થાય છે, મને એવું થાય છે. અઠવાડિયામાં એક વખત તો આપણે ધામના દર્શન કરવા જોઈએ. એ ધામ એ છે જે સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા નિષ્કલંક બુદ્ધા અવતાર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ ધામની સ્થાપના કરી અને જાગણીનો ઝંડો રોપ્યો. અને પછી એને કીધું કે ના જાને ઈસ ઝંડા ગાડિયા પ્રેમ કા, 14 પીયુ પીયુ હોય, ના જાને ઈસ ઝુંડ મેં કોણ સુહાગી ન હોય. કે પ્રેમનો ઝંડો રોપી અને ગયા છે ને, તો આપણે એને જાળવી રાખીએ સુંદર સાચી. અને આપણે જતા થઈ જઈએ. કામ તો છે જ ને, રહેવાનું જ છે. આ શરીર છૂટશે, કામ પાછળ નહીં આવે. પણ 2 કલાકથી 3 કલાકનો સમય લાગે, અડધો કલાક જવા આવવાનો, કલાક ત્યાં રહેવાનો. એટલો સમય અઠવાડિયામાં આપણે કાઢી લઈએ. એ કોઈ માટે નથી, એ મારા માટે છે. હું એમ સમજુ છું કે મારા માટે હું એટલો સમય તો સમાજ પરિવારમાંથી કાઢી શકું ને અઠવાડિયામાં 2 કલાક. તો આ હું એક રિક્વેસ્ટ કરું છું તમને, ધામ સૈયામ બહેને એટલે સમજાવું છું. નહીતર હું એટલું પ્રેશર ન કરું
કે તમે આવજો ને આવજો. ત્યાં કોઈના દીકરા દીકરીના લગ્ન નથી એટલે પર્સનલ આમંત્રણ આપવું. એ અમારો દરબાર છે, અમારું ઘર છે, અમારું ધામ છે. અને આપણી ઘરે આપણે મોજ અઠવાડિયામાં એકવાર ન કરી શકતા હોય સુંદર સાજી, તો એ ભૂલ આપણી છે. એટલે આવતા થઈ જજો. અને દુઃખ લાગે તો મને શબ્દ પાછા આપી દેજો. કારણ કે જુઓ આપણને કેવી યોની આપીને એમાં હું ને તમે દાવો કરી, એક તો મનુષ્ય તન અને એમાં આપણે વળી દાવો કરીએ કે અમે બ્રહ્મપ્રિયાઓ. અને બ્રહ્મપ્રિયાઓ મહિનામાં એકવાર ન જતી હોય તો કેવી રીતે રહી શકતી હશે રાજજી વગર? વિચાર કરો. રાજજી શ્યામાજી ત્યાં બિરાજમાન છે, કેવી રીતે રહી શકતી હશે? એટલે કહું છું કે ન આવતા હોય એ આવતા થઈ જજો ગુરુવારે. બાઈજુરાજ મહારાણી રાહ જોવે છે, બાં ફેલાવી અને બેઠી છે. એટલો સમય કાઢજો. સમય સાથે નહીં આવે, સમય કોઈ પાસે નથી. અને જેની માટે તમે સમય અત્યારે ગમાવી રહ્યા છો ને, એ ગયા પછી કોઈ તમારી એક વખત પણ કદર કે કિંમત કરવાનું નથી. ગમે એટલા તમે ઘસાશો પણ નહીં કરે. પણ તમારા માટે તમે એટલું કરી લેજો કે મારા આત્માનું કલ્યાણ થાય. એટલું તો હું કાંઈક મારી ભક્તિનું પાથું ભરી લઉં. નહીતર કામ તો કોઈથી છૂટતા જ નથી. મરશું ને આવા સાજા નરવા મરી જશું ને એન્ડ સુધી હાથમાં કામ હોય અને મરી એવી પ્રાર્થના પણ કરીએ કે આપણે ખાટલામાંય નથી પડવું, કામ જ સતત કરતા રહીએ. પણ આ કામ આપણે પહેલા કરવાનું છે. જે કામ સાથે આવવાનું છે એ કામ આપણે પહેલા કરવાનું છે. સુંદર સાજી, તો આવો હવે ખિલવત ગ્રંથમાં જે બ્રહ્મપ્રિયા ખિલવતમાં બેઠી બેઠી જોઈ રહી છે અને અહીંયા જે હુકમના તન આવ્યા છે ને, એ અફસોસ કરી રહ્યો છે. એ અફસોસ કરી રહી છે ને કહી છે કે બેઠી હો આગે તુમ જાનું અરજ કરું કર જોડ, સો ઉમેદ કછું ના રહી કોઈ એસો દિયો દિલ મોડ. કે હું તો પરમધામમાં આપના સન્મુખ જ બેઠી છું, રાજ્યની સામે જ બેઠી છું. કયું પરાતમનું તન? સ્વાતસમાં હોય, તામસમાં હોય કે રાજસમાં, ત્રણ હારમાં બેઠી છું. પણ કહે છે તેથી હું ઈચ્છું છું, કર જોડીને હાથ જોડીને પ્રાર્થના કરું છું. પરંતુ આપે મારા હૃદયને એવો વળાંક આપ્યો છે. રાજજીને કહે છે કે સો ઉમેદ કછું ના રહી કોઈ એસો દિયો દિલ મોડ, એસો કિયો દિલ મોડ. તમે મારા દિલને રાજજી એવો વળાંક આપ્યો છે કે આપને પ્રાર્થના કરવાની લેસ માત્ર પણ આશા રહી નથી. હું પ્રાર્થના કરી શકું ને એવી પણ મારી અંદર મજબૂતાઈ નથી. હું અંદર તૂટી ગઈ છું આ ખેલ જોઈને. છે કે નથી? છે સુંદર સાજી. પણ આપણને બળ આપવા વાળા સદગુરુ સંસારમાં જ છે. બલ દે આપ ખડી કરી કછું કારણ કારજ પીવું, ઇન્દ્રાવતી મેં તો અપના દે રહી પર તુમ હી રાખ્યા જીવ. કે ઇન્દ્રાવતીએ બધું જ સમર્પિત કરી દીધું હતું, પણ સદગુરુ આવ્યા ને ત્યારે કહે છે કે હું તો મારો જીવ મેં તો દઈ જ દીધો તો, પણ તમે મને બચાવી. બળ દે આપ ખડી કરી, તમે બળ દઈને મને બેઠી કરી. કછું કારજ કારણ પીવું, કે કાંઈક કાર્ય કરાવવાનું હશે એટલે તમે મને બેઠી કરી. એમ કહે છે કે આ સંસારમાં એવો વળાંક આવ્યો કે હું તમને આશા કરું ને એવી પણ મારી અંદર ભાવના નથી રહી. મારી અપેક્ષાઓની ભાવના પણ રહી નથી. એસી દઈ ઉલટાઈ કે બેઠી હું કદમ કે પાસ. એવું મુખ મોડી અને હું તમારા ચરણોમાં જ બેઠી છું, પણ એવી ઉલટી કરી દીધી. મારી સુરતાને એવા પ્રકારે ઉલટાવી દીધી કે હું આપના ચરણ નજીક બિરાજમાન હોવા છતાં દર્દ ન કહ્યો જાય દિલ કો, કે હું તમને એવી રીતે ભૂલી ગઈ કે હૃદયની આ પીડા હું તમને બતાવી શકતી નથી. કયા શબ્દમાં આપણે કહેશું એ તો ક્યારેક વિચાર કરજો સુંદર સાજી. રાજજીને આપણે જાગૃત થઈ પરમધામને કયા શબ્દમાં આપણે કહેશું કે તમે રાજજી નહોતા આવ્યા એમ? વ્રજમાં રાસમાં
જાગણીમાં શબ્દે શબ્દે કહી રહ્યા છે કે જાગો જાગો ને ધામના સાથી, કે જાગતા કેમ નથી, તમને શ્રીજી સાહેબજી જગાડે, કે જાગતા કેમ નથી. એ વાલો તારતમ લઈને આવ્યા, કે માનતા કેમ નથી. ઇન્દ્રાવતી કહે છે કે દર્દ ન કહ્યો જાય દિલ કો, હું તમને મારા દિલની વાત પણ બતાવી શકતી નથી. ઉમેદના રહી કછું આસ, કોઈ આશા નથી, એવો આ સંસાર છે. બેઠી તલે કદમ કે મેરો એ ઘર ધની ધામ, તમારા જ ચરણોમાં બેઠી છું અને કહી પણ રહી છું કે મારું ઘર પરમ ધામ છે. પણ એ સુખ દેખાય જગાવત, તમે મને પરમધામના સુખ આપી આપી અને જાગૃત કરી રહ્યા છો, વારંવાર યાદ કરાવી અને મને સજાગ કરી રહ્યા છો. તો ભી હોત નહીં જાગણી, છતાં હું જાગતી નથી. કેવી અજ્ઞાનની ચાદર ઓઢી લીધી છે. આટલું જાગૃત બુદ્ધિનું જ્ઞાન આવવા છતાં અજ્ઞાનની ચાદર ઉતરતી નથી. એમ ઇન્દ્રાવતી કહે છે, બેઠી ઇન મેલે મીને એ ઘર ધની સુખ અખંડ, કે હું આ મેળામાં, સંસાર રૂપી મેળામાં હું બેઠી છું. બેઠી ઇન મેલે મીને, કે સંસાર રૂપી મેળામાં હું બેઠી છું. એ ઘર ધની સુખ અખંડ, કે મૂલ મિલાવામાં, કે હે ધણી હું મૂલ મિલાવામાં બ્રહ્માત્માઓની સાથે બિરાજમાન છું. ક્યાં છીએ આપણે બિરાજમાન? કરો મૂલ મિલાવે કા ધ્યાન, જહાં પર આત્મ બેઠી है, જહાં બેઠે હૈ શ્રી શ્યામા શ્યામ. પછી કહે છે, બેઠી મેલે મીને ઘર ધની સુખ અખંડ, આસના કહેત સુનન કી જાનો બીચ પડ્યો બ્રહ્માંડ. ઇન્દ્રાવતી કહે હું મૂલ મિલાવામાં બ્રહ્માત્માઓની વચ્ચે બેઠી છું. ક્યાં? આપણે તારતમ જ્ઞાન લઈ આટલું કરતા હોય અને આપણે એ તો પણ નક્કી કરી શકીએ ને કે હું પ્રથમ હારમાં છું, બીજી હારમાં છું, કે હું ત્રીજી હારમાં છું. અને એ પણ નક્કી કરી શકીએ કે હું કયા ચાર ખૂણામાં, ચાર ખાંચા પડેલા છે, એ કયા ખાંચાની અંદર હું બિરાજમાન છું. એ તો આપણે ચોક્કસ કરી જ શકીએ. સુંદર સાથજી, જો એ અહીંયા બેઠા બેઠા તારતમ લઈ અને પર આ તમને નહીં ઓળખી શકીએ તો શું કરશું? એટલે જ કીધું 64 થંભ જહાં ચાર દ્વાર હૈ, થંભો સે ઉઠતા હૈ નૂર, નૂર નૂર સો જંગ કરે જાનો શીતલ ઉગ્યો કોટી સૂર, એ ખિલવત હૈ નૂર ભરી, ये खिलवत है नूर भरी, जहाँ पर आत्म बैठी है, करो मूल मिलावे का ध्यान, जहाँ पर आत्म बैठी है. વારે વારે ઇન્દ્રાવતી ધ્યાન કરાવે છે ને કરે છે કે બેઠી ઇન મેલે મીને, હું મૂલ મિલાવામાં બેઠી છું. એ ધણી એ ઘર ધની સુખ અખંડ, જે પરમધામ તો અખંડ સુખ પરમધામની અંદર છે. અને આ સંસારમાં આવ્યા બાદ કહેવા સાંભળવાની પણ આશા નથી. બેઠી છું ત્યાં અને ફસાણી છું અહીંયા. એટલે તો કીધું કે હમ હી આયે વ્રજરાસ में हम ही आए इत, यही तमाशा देख के घरो બેઠે તિત. આ કેટલી માર્મિક ચોપાઈ છે. આવ્યા પણ છીએ અને ત્યાં બેઠા પણ છીએ. સુંદર સાથજી છે ને, આવ્યા પણ છીએ અને ત્યાં બેઠા પણ છીએ. જે આવ્યા છે એ ભક્ત બ્રહ્મ સૃષ્ટિ છે, એ રાજજી મહારાજના તન છે. સો સબ સાહેબ કે તન,
અને જે બેઠા છે એ નિસ્બતના તન છે, ત્યાં બેસીને આસ્વાદન લઈ રહ્યા છે એ દ્રષ્ટા બ્રહ્મપ્રિયા છે, એ ત્યાં બિરાજમાન છે. અને ભોગતા બ્રહ્મપ્રિયા આ સંસારમાં ખેલી રહી છે. એ સમજવાનું છે. કેવી રીતે જશું? આ તનથી નથી જવાનું. આ વજૂદને રાજ્ય કોઈ દિવસ પ્રેમ નથી કરતા, આત્માને પ્રેમ કરે છે. ત્યાં તો ઓલરેડી બિરાજમાન છે. એમાં થઈને જ જાગૃત, એમાં એ પરાતનમાં જાગૃત થઈ અને પછી રાજ્યના ચરણ જે ચોકી ઉપર બિરાજમાન છે, ચારો ચરણ સુંદર સુખદાયી ભૂષણ કી શોભા મુખ વર્ણી ન જાય, એ ચરણ હાથમાં લઈ અને પ્રણામ કરવાના છે. એવી રીતે જાગવાનું છે. એટલે કહે ધની ધામ સુખ બતાવત એ ધની સુખ અખંડ, આપ દયા બતાવત અપની આડે દે બ્રહ્માંડ પિંડ. કે મારા સદગુરુ ધણી દેવચંદ્રજી મહારાજ અખંડ સુખોની ચર્ચા કરે છે, પરમધામનું વર્ણન કરે છે, રાજ્ય અને શ્યામાજીની શોભા શિંગારનું વર્ણન કરે છે. ધામ ધણી તથા પરમધામના સુખ અખંડ અને અવિનાશી છે એવા મારા સદગુરુ મહારાજ મને કહ્યા જ કરતા હતા. ખરેખર તો આપ દયા બતાવત અપની, કે ખરેખર તો મારી અને આ સુખની વચ્ચે, મારી અને આ સુખની વચ્ચે શરીર અને સંસાર રૂપી પડદો આવી ગયો છે ને, એટલે નાખીને પોતાનો અનુભવ કરાવી રહ્યા છે કે તમે કૃપાનો અનુભવ કરાવો છો. આ સંસારમાં શરીર અને સંસારનો પડદો પડી ગયો છે, એટલે પેલા સુખ દેખાતા નથી, પણ એમાં રહી અને મારા સદગુરુ એનો અનુભવ કરાવી રહ્યા છે. જગાવત કઈ જુગતે દઈ કઈ વિધ સાખી ગવાઈ, જગાવત કઈ જુગતે યુક્તિ કરી અને સદગુરુ મહારાજ અમારા બંને હાથી કાંઈક ની કાંઈક યુક્તિ કરી અને જગાવી રહ્યા છે. બેઠાવત સુખ અખંડ મેં, જગાવી અને પરમધામના અખંડ સુખની યાદ અપાવી રહ્યા છે. તો ભી જહેર જીમી છોડી ન જાય, તેમ છતાં આ વિસ્મય સંસાર મારાથી છૂટી શકતો નથી. તારતમનો આ દિવ્ય ખજાનો અનેક યુક્તિઓ કરી અને અમારા બંને હાદી જગાવી રહ્યા છે. કઈ યુક્તિ સુંદર સાચી! આપણા માટે પ્રગટે બ્રહ્મ સૃષ્ટિ ઓર બ્રહ્મ વતન. આપણા માટે આ સંસારમાં 3 ધામ બનાવી અને બંને હાદી ગયા. વાણીનો દિવ્ય ખજાનો એક મોટી પરંપરા મૂકીને ગયા કે મારી બ્રહ્મપ્રિયા માયામાં રહેશે તો મેલી તો થઈ જ જશે, પણ 12 મહિનામાં 1 મહિનો એ વિતક શ્રવણ કરશે ને તો ફરી પાછી પાક અને પવિત્ર થઈ જશે. ભૂલી તો જવાની જ છે એને ખબર જ હતી, પણ ફરી પાછી 1 મહિનો વિતક ચર્ચા શ્રવણ કરશે તો એનું પોતાનું સુખ, એના નિજ સ્વરૂપનું ભાન થશે, એને પોતાનું સુખ યાદ આવશે, તો એ દુઃખને સુખમાં પરિવર્તિત કરી શકશે. એ પરંપરા મૂકી અને પરંપરા ચાલુ કરાવીને અમારા પ્રાણનાથજી વાણી અને વિતકમાં સમાહિત થયા. અને આપણે એ યુક્તિ આપણે સદગુરુ મહારાજને અત્યારે પણ તમે જુઓ કેટલાનું આપણે શ્રવણ કરીએ છીએ. ઘણા વર્ષોથી 400 વર્ષની પરંપરા વિતકની, અને આજે જેટલી મારીને તમારી ઉંમર થઈ, જ્યારથી તારતમ લીધો ત્યારથી આપણે લગભગ વિતક શ્રવણ કરતા હોય, મોટા મોટા પ્રવચનો શ્રવણ કરતા હોય, પણ હું ધોઈ ન શકું એ આંસુથી, અશ્રુથી, પ્રેમ રૂપે અશ્રુથી હું મારી જાતને ધોઈ ન શકું, મારી બુદ્ધિને નિર્મળ ન કરી શકું, તો એ મારામાં દોષ છે સુંદર સાચી, મારામાં મારો જ વાંક છે, મારી એ ભૂલ છે. નહીતર સદગુરુ પ્રત્યે કોઈ કમી નથી. આપણે શ્રવણ કરતા આવ્યા છીએ અને કીધું, ઇતની વાણી ચર્ચા સુન કર ક્યો ન લે રહે, હરયતન સે पियारू हो को आप जगा रहे, वचन ऐसे जागरत है
नींद ना रहे, पिया तेरी रूह को ये क्या हो गया, जो कहा था आपने सब सच हो गया। इतनी वाणी चर्चा सुनकर क्यों न ले रहे, કેમ આપણને અસર થતી નથી? એવું તો કઠોર પથ્થર જેવું દિલ થઈ ગયું કે વાણીમાં ડૂબવા છતાં વાણીના એક શબ્દની અસર કેમ થતી નથી? પથ્થર હોય ને સુંદર સાજી, પથ્થર, એવું આપણે પથ્થર જેવા થઈ ગયા કે જેમ કૂવામાં પથ્થર, ખદાનમાં પથ્થર હજારો સાલથી પડેલો હોય, પાણીમાં જ હોય, અને પથ્થરને તમે જેવો બહાર કાઢો ને એવો કોરો ને કોરો, તુરંત જ એ પથ્થર કોરો થઈ જાય. એવું આપણું જીવન છે. ચર્ચા શ્રવણ કરતા હોય ત્યારે એમાં એટલા મસ્ત થઈ ગયા હોય અને એટલો મહણીયો વૈરાગ આવી જાય કે હવે તો આ ભૂલ કરવી જ નથી, હવે તો આ કરવું જ નથી, હવે આમ જ કરવું છે, જેમ રાજજી કહે છે ને એમ. પણ ન જાણે કેમ એ અંદર અવગુણ આવી જાય કે શ્રવણ કરતા હોય ત્યારે ભાવમાં હોય ને ઊભા થાવ પછી હતા એવા ને એવા. એની એ વાતનું દુઃખ ઇન્દ્રાવતીને છે, એ વાતનું દુઃખ અમારા રાજજી મહારાજને છે કે આટલી વાણી ના પ્રહાર થાય છે પર્સનલ. હું તો મારા ઉપર જ કહું છું, સુધરવાની એવું નથી કે તમને અમે કહી રહ્યા છીએ એટલે અમે એવા નથી. બધા જ ની, બધા જ માટે આ વાણી છે, બધા જ ના આ હાલ છે, બધા જ ના. પણ અફસોસ થવો ખૂબ જરૂરી છે. પાશ્ચાતાપના આંસુ એ જ મોટી ભક્તિ છે સુંદર સાચી, કે મારા આટલા સાલ આમનામ જ વીતી ગયા, મેં કાંઈ કર્યું નહીં, કે શુદ્ધ પડે સંસાર કી તો યાદ આવે નિજ ધામ, पिया हमको सब पता है तनी हमारे श्यामा श्याम. છે ને ખબર? પિયા हमको सब पता है, ખબર જ છે. तो इस फना के खेल में हम पलना रहे, पिया तेरी रूहों को ये क्या हो गया, जो कहा था आपने सब सच हो गया, पिया आपको सब पता था होगी रूहों से भूल, आपसे फरामोश होगे तन हमारे मून, सामने बैठे पिया और भूल हम गए, पिया तेरी रूहों को ये क्या हो गया. પછી એવું ન થાય કે મેરા જીવન કોરા કાગજ કોરા હી રહે ગયા, એવું ન થાય સુંદર સાજી. એના માટે આ શબ્દને લેતા થઈ જાય અને લીધા પછી એ શબ્દ પ્રમાણે ચાલતા થઈ જાય કે શબ્દ આ સદગુરુ સો કરાવે પહેચાન. આ એવા અનમોલ શબ્દ સંસારમાં મારા માટે પ્રગટ થયા છે મારા વાલા. તો આવો ચોપાઈ નંબર 15મી છે. જગાવત કઈ જુગતે યુક્તિની વાત આવીને એટલે આ વિસ્તાર થયો કે કઈ કઈ યુક્તિ નથી કરી કે પરંપરા મૂકી અને અમારા નિજાનંદ સ્વામી, અમારા પ્રાણનાથ સ્વામી અમારા માટે ગયા કે સંસારમાં બ્રહ્મપ્રિયા છે ને આવી છે તો મેલી તો થવાની, સંસારની અસર તો એને પડવાની જ છે, સંસારની અસર એ થશે જ. પણ એમાંથી મુક્ત કરવા માટે 1 મહિનો વીતક અને દરરોજ બ્રહ્મવાણી. કોણ આપણને મેલું કરી શકે ભાઈ? આપણે આપણું કપડું જેવું સાફ કરી દીધું હોય અને આપણી ચાલ ચલગત એવી હોય, શ્વેત વસ્ત્ર ધારણ કરો છો જ્યારે, ત્યારે હાલવા ચાલવામાં બેસવામાં કેવું ધ્યાન રાખો છો?
સાંજ સુધીમાં ક્યાંય ડાઘ પડવા દેતા નથી. અને આ પરમધામની દિવ્ય આત્માએ આ સંસારનું વસ્ત્ર, શરીર રૂપી વસ્ત્ર ધારણ કરી લીધું છે, તો એને મેલું ન થવા દેવું જોઈએ. જેમ શ્વેત વસ્ત્રની ધ્યાન રાખો છો કે ક્યાંય ડાઘ ન પડે, બેસવામાં ઉઠવામાં ધ્યાન રાખો, એમ આને પણ ધ્યાન રાખજો કે દાગ ન લાગે અને હું એ જ રીતે મારા ધણી પાસે ફરી પાછી ફરું, ત્યાં જઈ અને મારે શર્મિંદા ન થવું પડે. અને દાગ તો રાજજીને દેખાશે એવું નથી, દેખાઈ જશે. જેની ઉપર દાગ લાગ્યો છે એ તો ત્યાં દેખાઈ જશે અને ત્યાં વાત પણ થશે. બાતા હસ હસ બાતા કરસી, હસ હસ ગીર ગીર પડસી, એસા ખેલ દેખાયા હક. હસી હસીને લોટપોટ થઈ જશું, હાંસી પણ થશે સુદર્શાજી. એટલે આ યુક્તિમાંથી આટલો વિસ્તાર થયો. હવે આવતીકાલે આપણે ચોપાઈનું વધારે વિસ્તાર રાજજી મહારાજ કરશે અને આપણે બધા શ્રવણ કરશું. તો મળશું આપણે આવતીકાલે 7:15 વાગે. ત્યાં સુધીના પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય.